નમસ્કાર. બિહારમાં ફરી એક વખત તખ્તાપલટ થશે. રાજકીય હવામાને જે પલટો લીધો છે અને પલટીમાર તરીકે ઓળખાતા નીતિશ કુમાર ફરી એક વખત બીજેપી સાથે જઈ રહ્યા છે, એ પ્રકારની ઘટનાક્રમ બિહારની અંદર ચાલી રહ્યો છે. હવે સવાલ એ થાય છે કે નીતિશ કુમાર ઇન્ડિયા એલાયન્સમાંથી એનડીએમાં આવવાનો નિર્ણય કેમ કરી રહ્યા છે. એનો સીધો અને સરળ ઉત્તર એ છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આ પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશની અંદર અને ખાસ કરીને હિન્દી બેલ્ટની અંદર બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં એક લહેર જોવા મળી રહી છે. હવે આ જે લહેર છે એ લહેર નથી એ પ્રકારની વાત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કરી રહ્યા છે, પણ રાહુલ ગાંધી અને નીતિશ કુમારમાં બહુ મોટું અંતર છે. નીતિશ કુમાર બદલાતા રાજકારણ અને રાજકીય દિશા અને દશા એ તરત પારખી લેનારા એક પાકટ રાજકારણી છે. હવે આ જે લહેર જે દેશભરમાં મોદી અને બીજેપી તરફી આવી રહી છે, ફેલાઈ ચૂકી છે, એને ધ્યાનમાં રાખીને નીતિશ કુમાર માટે ઇન્ડિયા એલાયન્સની અંદર જે પોતાની અસુરક્ષિતતા મહેસૂસ કરતા હતા, એ અસુરક્ષિતતા વચ્ચે કોઈ નવો પોલિટિકલ નિર્ણય કરે કે જેની અંદર જેડીયુ અને પોતાનું રાજકીય અસ્તિત્વ ટકી રહે, તો એના માટેની નીતિશ કુમાર તરફથી એક કોશિશ થઈ રહી હોય એવું માનવામાં આવે છે. કારણ કે પ્રશાંત કિશોર જેવા જે ચૂંટણી વ્યૂહરચનાકાર અને હવે રાજકારણી બન્યા છે એવા રાજકીય વિશેષજ્ઞોનું કહેવું હતું જેડીયુ વિપક્ષી ગઠબંધન સાથે અને ખાસ કરીને આરજેડી સાથે હશે બિહારની અંદર, તો જેડીયુના 5 બેઠકો પણ નહીં મળે, અને જો 5 બેઠકોથી વધુ બેઠકો જેડીયુ જીતશે તો પ્રશાંત કિશોરે દેશની માફી માંગવાની વાત કરી હતી. પ્રશાંત કિશોર એક વખતે બીજેપી અને આરજેડી સાથે બીજેપી અને જેડીયુ સાથે ખૂબ નજીકનો સંબંધ ધરાવતા રહ્યા છે. નીતિશ કુમાર સાથે પણ તેમની ઘનિષ્ઠતા રહેલી છે. નીતિશ કુમાર ભલે અત્યારે પ્રશાંત કિશોરની સાથે ના હોય કે બંને એકબીજાની સાથે ન હોય, પરંતુ પ્રશાંત કિશોરના જે અભિપ્રાયો છે એ અભિપ્રાયોને નીતિશ કુમાર હંમેશા મહત્વ આપતા રહ્યા છે. નીતિશ કુમાર ઇન્ડિયા બ્લોકનું ગઠબંધન અને ગઠન કરવાના નેતૃત્વ કરનારા નેતાઓમાં સામેલ છે. હવે આ જે ગઠબંધન છે, ગઠબંધનની અંદર પીએમ પદનો ચહેરો, ભલે નીતિશ કુમારે કહ્યું હોય કે તેઓ પીએમ બનવા નથી માંગતા કે આવો ચહેરો બનવા નથી માંગતા, પણ તેમની અંદરની મહેચ્છા હોવાની ઘણી ચર્ચાઓ હતી. જેડીયુએ પણ આ ચર્ચાઓ વચ્ચે પોતાની લાગણીઓ અવારનવાર વ્યક્ત કરી છે. હવે આ જે ઇન્ડિયા બ્લોક હતું, એ ઇન્ડિયા બ્લોકની અંદર સંયોજક તરીકેની જવાબદારી નીતિશ કુમારને આપવામાં આવશે એવી વાત હતી, પણ નીતિશ કુમારની જગ્યાએ ઘણા બધા સંયોજકો બનાવવામાં આવ્યા, એટલે નીતિશ કુમારને મુખ્ય જવાબદારીથી દૂર રાખવામાં આવ્યા. હવે સવાલ એ છે કે જે બીજી બેઠક હતી બેંગાલુરુની બેઠક, એ બેઠકની અંદર નીતિશ કુમાર પ્રેસ બ્રીફિંગ કર્યા વગર ત્યાંથી નીકળી ગયા. મુંબઈમાં જે ત્રીજી બેઠક થઈ, એ ત્રીજી બેઠકમાં પણ તેમને મુખ્ય સંયોજકનું પદ નહીં આપી અને નીતિશ કુમારની અવગણના કરવામાં આવી હતી. આ અવગણના વચ્ચે નીતિશ કુમારે ઓક્ટોબરમાં સીપીઆઈની એક બેઠકની અંદર કોંગ્રેસને નિશાન બનાવી હતી અને કોંગ્રેસ માટે કહ્યું હતું કે તે ઇન્ડિયા એલાયન્સ ઉપર ધ્યાન આપી રહી નથી અને સીટ શેરિંગ ઉપર કોઈ ચર્ચા કરવા માટે તૈયાર નથી. હવે આનું કારણ એવું હતું કે એ વખતે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ એમ 5 રાજ્યોની ચૂંટણીઓ ચાલતી હતી અને પ્રચારની અંદર કોંગ્રેસ વ્યસ્ત હતી, અને આવા સંજોગોની અંદર સ્વાભાવિકપણે ઇન્ડિયા એલાયન્સ તરફ ઘણા બધા વિપક્ષી પક્ષોનું દુર્લક્ષ્ય હતું, અને આ આક્રોશ સીપીઆઈની બેઠકની અંદર નીતિશ કુમારે વ્યક્ત કર્યો હતો. ત્યાર પછી જ્યારે 3 રાજ્યો, મોટા રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર થઈ, તો નીતિશ કુમારે વારંવાર કોંગ્રેસને નિશાન બનાવ્યું. આ જ દેખાડતું હતું કે નીતિશ કુમાર એ કોંગ્રેસ અને જે ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન છે, એ ગઠબંધનની અંદર કોઈ રીતે અસુરક્ષા મહેસૂસ કરી રહ્યા છે. આવા સંજોગોમાં જ્યારે કર્પૂરી ઠાકુરને ભારત રત્નની ઘોષણા થઈ, ત્યારબાદ તેમણે વંશવાદ ઉપર એક નિવેદન આપ્યું. આ નિવેદન સીધી રીતે તો કોઈનો નામોલ્લેખ નહોતો, પરંતુ આરજેડી છે, કોંગ્રેસ છે, એનું જે નેતૃત્વ છે એ નેતૃત્વ તરફ એક બહુ મોટું નિશાન હતું, એક બહુ મોટો વાકપ્રહાર હતો. કારણ કે તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બને એવી લાલુ પ્રસાદ યાદવની મહેચ્છા છે. રાહુલ ગાંધી માટે તો વંશવાદની, ગાંધી પરિવારના વંશવાદની ઘણી વખત ઘણા મોટા નેતાઓએ ચર્ચા કરી છે. એટલે બિહારના મુખ્યમંત્રીનું જે આ નિવેદન છે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એનાયત થયો એના પછીનું, એ આના તરફ ઇશારો કરે એ પ્રકારનું હતું. પણ જે સંજોગો ઊભા થયા, એ સંજોગોની અંદર લાલુ પ્રસાદ યાદવના પુત્રી રોહિણી આચાર્યએ ટ્વીટ કર્યા, 3 ટ્વીટ કર્યા,
આ ટ્વીટ્સ એ થોડા કલાકો બાદ હટાવી લેવામાં આવ્યા. આ ટ્વીટની અંદર કોઈનો નામોલ્લેખ નહોતો, પણ આ ટ્વીટની અંદર નિશાન તો નીતિશ કુમાર જ હતા. રોહિણી આચાર્યએ જે ટ્વીટ કર્યું હતું એ ટ્વીટમાં એવું લખ્યું હતું, કેટલાક ખુદને સમાજવાદી દિગ્ગજ ગણાવતા જે નેતાઓ છે તેઓ જ્યારે વિચારધારા જે છે એમની એ હવાની જેમ બદલાઈ જાય છે, એ પ્રકારના એની અંદર શબ્દો હતા. નામોલ્લેખ ચોક્કસ નહોતો, પણ નિશાન નીતિશ કુમાર હતા. નીતિશ કુમારને લઈને આવા બીજા 2 અન્ય ટ્વીટ પણ રોહિણી આચાર્યએ કર્યા હતા. આનો બહુ મોટી નોંધ એ મુખ્યમંત્રી નીતિશ કુમારે લીધી હતી. આ ટ્વીટ બાદમાં કલાકો બાદ હટાવી દેવામાં આવ્યા, પણ આનાથી એક વસ્તુ નક્કી થઈ કે મહાગઠબંધનની અંદર બધું જ ઠીકઠાક નહોતું અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભાજપના સમર્થનમાં જે લહેર હતી એ લહેર વચ્ચે નાખુશ નીતિશ કુમારે મહાગઠબંધનમાં આરજેડીનો સાથ છોડવાનું નક્કી કરી અને ભગવા ખેમામાં જવાનું પસંદ કર્યું હોય એવું અત્યારે ઘણા જાણકારો એ માની રહ્યા છે.